આવતા રહ્યો અંધારું કા લાઈટ કરો ને બે હોય એમ કરી આને કઈ જરૂર ના હોય ને બહુ હે આ લોકોને કઈ જરૂર ના હોય ત્યાં ભાઈ અમને કાગળ આપવાના હતા એ કેટલા શું તૈયાર કર્યા તમે તાલુકા પંચાયતના પ્રમુખ રૂબરૂ લેવા આવ્યા છે આ કયા કાગળો છે હે ઈ બરાબર છે પણ આ કેનિયા માંગ્યા હતા ઈ કાગળ છે પ્રમુખે માંગ્યા હતા ઈ છે કે મુકેશભાઈ તો પ્રમુખના કાગળો ક્યાં એમના હાલે છે તો કાલ તમે આપો ઈ કેવી રીતે હાલે કેટલા દિવસ છે સાહેબ રજા માનો કે આજ રજા ઉપર છે પણ આ તો 2 મહિનાથી હાલે છે આપણે યાર 2 મહિના તાલુકા પંચાયતના પ્રમુખનો રૂબરૂ આવવું પડે છે અને આ તમે કાગળ દીધા મને 6 મહિને અમા કરી લાઈ તો પછી તમે કમ્પ્યુટર તાલુકા પંચાયત પ્રમુખની તો ગલીમાં જાળવો કે એનો કાગળ હોય તો એના તમારે સમય અનુસાર આપવા જોઈએ તમે નથી દેતા એ પાછળનું કારણ શું છે તમને સાહેબ ના પાડે છે તો તમે એમ કહો કે જો તમે નીચેના કર્મચારી છો આમાં તમારી કોઈ જવાબદારી ફિક્સ થતી નથી કે તમે પણ આના જવાબદાર વ્યક્તિ તરીકે હોતા નથી તમારા જે સિનિયર હોય એ તમને કદાચ દબાવતા હોય તો એ પ્રમાણે કહો કદાચ તમને એ પણ કહેતા હોય કે કદાચ પ્રમુખ આવે તો એમ કહેવાનું ના અમને તો સાહેબે કીધું તમને એવો પ્રેશર પણ આપવામાં આવતો હોય પણ તો પછી આપી દો ને તમારે તો આનો મતલબ તો સીધો છે ક્યાંક નો ક્યાંક આ ઓફિસ ભ્રષ્ટાચાર આલે સંકળાયેલી હોય તો જ તમે ના આપો એમાંથી એક તો તમને જવાબ આપી દીધો તમે આ જવાબ મુકેશભાઈને આપ્યો છે અમુક સિંહનો એક જવાબ તો તમે લઈ ગયા એ જવાબ તો નોર્મલી જવાબ હતો હા એ તો ખાલી ક્વાર્ટર પૂરતી જ વાત હતી એ જવાબ એનો તો પ્રશ્ન વેલો પૂરો થઈ ગયો તમે આપી ક્યું દ્યો છો તમને જે સીધું દેખાતું હોય ને ઈ તમે આપી દો છો જ્યાં જ્યાં તમારો ભ્રષ્ટાચાર સતો થતો હોય ને ઈ તમે નથી આપતા વાત આ છે કારણ કે જે આ કાગળ તમે પ્રમુખનો આપ્યો એમ જ જે વિગત આપવાની હતી એ વિગત તો તમે આપી નથી એની પાછળનું કારણ તો સીધું છે ને કે ક્યાંક નો ક્યાંક તમારી ઓફિસમાં સંકળાયેલી હોય ને તમારે ભાઈ દેવાનું હું વાંધો પેલા તમે કયો છો અમે દઈ દઈ છે આપી દઈએ કાલ આવો પરમથી આવો આવતે સોમવારે આવે રજા છે ફિલ્મ ગયા વાં ગયા આ રાહ જોતા 2 મહિના વયા ગયા પ્રમુખને રૂબરૂ આવવું આજ તો સોમવાર છે આજ તો ખરેખર તો એનો સોમવાર તો એનો ફરજિયાત અહીંયા હોય સોમવારે હાજર રહેવું પડે પછી તો જો કે ઠીક છે રજા ઉપર છે આજે તો એટલે કઈ બને આ પ્રમુખને 80 વર્ષની ઉંમરે અહીંયા આવવું પડે તમારે રૂબરૂ તો અહીંયા ઉપવાસ ઉપર બેહાડ દેવા અમારે ભારે તમે તમારા સાહેબારે વાત કરો કે સાહેબ પ્રમુખ આવ્યા છે તો એને શું કહીએ એના કાગળ આપણે આપવાનું અને એમાં કયો કે પ્રમુખ એમ કે અમે ઉપવાસ ઉપર બેસી જઈએ અહીં કયો ક્યારે આવવાના શું કરવાના વારંવાર ધક્કા જ ખાવાના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો જો તમે એના કાગળની ગરિમા ના જાળવતા હો તો આમાં પ્રજાના કામ કેવી રીતે થાય શું કીધું સાહેબ બધી કાલે રજા ઉપર છે પરમથી સવારમાં આવી તમારી ફોન કરી આપી દઈશું બરાબર આજ કેટલી તારીખ છે 16 17 ને 18 તારીખ બરાબર ને જો 17 ને 18 તારીખનું તમને પ્રમુખ સાહેબ એમ કહે છે કે 18 તારીખે તમને કાગળો આપી દેશે પણ 18 ને આપણે 19 રાખીએ નહીતર 19 તારીખે ઉપવાસ ઉપર બેસવાની તમારી તૈયારી છે ને ભૂખા બેહવું જો હો 80 વર્ષે આમ હુમલો આવી જાય ખાધા વગરના બેહી ગયો કઈ સુધી બેહી ગયો એમ તમારું કામ ના થાય તો સુધી બેહી ગયો ને કઈ વાંધો નહીં જો તાલુકા પંચાયતના પ્રમુખ છે ને સામે જે ફોરેસ્ટના અધિકારી અહીંના જે કર્મચારી છે તેને જે સાહેબારે ચર્ચા કરી અને સાહેબે એવી બાંહેધરી આપી કે હું 18 તારીખે આપી દઉં પ્રમુખ સાહેબ એમ કહે છે કઈ વાંધો નહીં અમે 19 તારીખે આવશું જોઈએ